નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે ધોરણ 7 સ્વાધ્યાય 7.2ના દાખલા લઈને અહીંયા ઉપસ્થિત છીએ. બરાબર, આપણે આગળના દાખલામાં વાત રાશિઓની તુલના વિશે કરી હતી. અહીંયા જે છે નફાખોટ વિશે આપણે જાણકારી મેળવશું. નફો અને ખોટ જે છે બરાબર એની ટકાવારી પણ અહીંયા શોધશું. ચલો આપણે ડાયરેક્ટ ચાલુ કરશું કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250માં ખરીદી અને 325માં વેચી. તો અહીંયા શું શોધવાનું છે? તો ઉપરની સૂચના જુઓ, નફાની ટકાવારી અને ખોટની ટકાવારી શોધો. તો પહેલાં અહીંયા જે છે બગીચાની કાતર જે છે, તો અહીંયા લખશું આપણે જવાબમાં, કાતરની ખરીદ કિંમત કેટલી છે? આપણે ખરીદી કેટલામાં છે કાતર? તો કે રૂપિયા 250માં. રૂપિયા 250માં આપણે ખરીદેલી છે. અને કાતરની વેચી કેટલી? અને વેચાણ કિંમત કેટલી છે? તો વેચેલ છે આપણે રૂપિયા 325માં. બરાબર, તો અહીંયા ખ્યાલ આવે છે કે 250માં ખરીદી અને 325માં વેચી, તો ડાયરેક્ટ આપણને ખ્યાલ આવે છે નફો જાય છે કે ખોટ જાય છે. તો અહીંયા નફો કે ખોટ જશે એની આપણને સીધી ખબર પડે છે કે નફો થાય છે. કેટલા રૂપિયા નફો થાય છે? તો કે 250ના કેટલા થયા? 325. તો અહીંયા નફો જે છે એ 325 ને 250 એટલે 75 રૂપિયા જેવો નફો થાય છે. કેટલો થાય છે? 75 રૂપિયા જેવો. બરાબર, તો અહીં લખી શકીએ, તેથી કાતરના વેચાણમાં નફો થાય છે. બરાબર, તો હવે નફો શોધવો હોય તો આપણે શું કરશું? તો એના માટે છે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે આપણી? તો કે 325 રૂપિયા. કેટલી છે? 325 રૂપિયા. અને ખરીદ કિંમત આપણી કેટલી છે? માઇનસ 250 રૂપિયા કરશું. 250 રૂપિયા, તો આપણને શું મળે છે? તો કે 75 રૂપિયા મળ્યા. કેટલા રૂપિયા મળ્યા? 75 રૂપિયા. હવે આપણે ટકાવારી શોધવી હોય તો ટકાવારી માટે શું કરશું? તો ટકાવારી માટે આપણે અહીંયા જે છે નફાના ટકા શોધવાના છે. નફાના ટકા. તો નફાના ટકા શોધવા માટે આપણે નફો જે છે એની કિંમત ઉપર મૂકશું તથા ખરીદ કિંમત જે છે એ નીચે મૂકશું. બરાબર, ખરીદ કિંમત આપણી કેટલી હતી? તો કે 250 રૂપિયા. એના ઉપર નફો કેટલો મળ્યો? તો કે 75 રૂપિયા. બરાબર, 250 ઉપર 75 મૂક્યો. અને ટકાવારી માટે આપણે આગળના જે છે સ્વાધ્યાય 7.1માં વાત કરી કે ટકાવારી આપણે કેટલાની? 100ની કમ્પેરમાં આપણે ટકાવારી હંમેશા શોધવાની હોય છે. તો અહીંયા જે છે 100, કારણ કે દરેક ટકા આપણે 100ની રીતે આપણે ગણતા હોય છે. તો અહીંયા 0 જતા રહ્યા, અહીંયા 25 તરી 75 જતા રહ્યા અને 10 તરી 30. અહીંયા શું આપણને મળ્યું? 30. તો 30% નફો જે છે એ થાય. એનો મતલબ કે આપણે જે કાતરના વેચવામાં આપણને કેટલો નફો મળે છે? તો જવાબમાં લખી શકીએ કે કાતરના વેચાણમાં 30% નફો મળે. કેટલા ટકા નફો મળે? 30% નફો મળે. બરાબર, ચલો આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. હવે દાખલા નંબર 2 પર જઈએ. એક ફ્રીજ 12,000માં ખરીદ્યું, રૂપિયા 12,000માં ખરીદ્યું અને રૂપિયા 13,500માં વેચ્યું. તો અહીંયા આપણે જવાબ લખશું. જવાબ. હવે આપણી ખરીદ કિંમત કેટલી છે? તો ખરીદ કિંમત છે આપણી 12,000 રૂપિયા. રૂપિયા 12,000 આપણી ખરીદ કિંમત છે. અહીંયા વેચાણ કિંમત કેટલી છે? તો અહીંયા ખરીદ કિંમત છે 12,000 રૂપિયા અને વેચાણ કિંમત છે 13,500. તો રૂપિયા 13,500 આપણી વેચાણ કિંમત છે. બરાબર, હવે આપણને ખ્યાલ આવે છે કે ખરીદ્યું જે છે એના કરતાં વેચ્યું છે વધારે, તો નફો થાય કે ના થાય? બરાબર, તો અહીંયા કેટલા રૂપિયા નફો થાય છે? તો કે ફ્રીજના
વેચાણમાં 12 ના 13 એટલે 1500 રૂપિયા જેવો નફો થાય છે. 1500 રૂપિયા નફો થાય છે. બરાબર. 13,500 માંથી 12,000 કરશો. બરાબર. અથવા તો આવી રીતે લખી શકાય, નફો બરાબર શું લખશો? વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? તો કે 13,500. ખરીદ કિંમત કેટલી છે? તો કે 12,000 રૂપિયા. તેથી આપણને નફો કેટલો મળ્યો? તો કે 1500 રૂપિયા નફો મળ્યો. તો ફ્રીજના વેચાણમાં આપણને નફો કેટલો મળ્યો? 1500 રૂપિયા. હવે નફાના ટકા આપણે શોધવા હોય તો નફાના ટકા કેવી રીતે શોધશું? તો નફાના ટકા શોધવા માટે આપણે નફો ઉપર લખવાનો છે, ભાગ્યા ખરીદ કિંમત નીચે લખવાની છે, ગુણ્યા 100 કરવાના છે. અહીંયા મૂકીએ. નફો કેટલો આપણને થયો? તો કે 1500 રૂપિયા, ભાગ્યા ખરીદ કિંમત આપણી કેટલી હતી? તો કે 12,000 રૂપિયા. તો 12,000 નીચે મૂકશું. બરાબર. અને ગુણ્યા 100. એક 0, બીજો 0, 1 0, 1 0 ગયું. ઉપર કેટલા વધ્યા? 1500, નીચે 1200. હજુ એક શૂન્ય જશે? હા જશે. 150 ભાગ્યા 12 કરવાના. 150 ભાગ્યા 12. 150 ભાગ્યા 12 કરીએ તો અહીંયા આપણે બાજુમાં ભાગાકાર કરી નાખીએ. 150 ભાગ્યા 12. 12 12 વધ્યા કેટલા? 3. ઉપરથી ઉતાર્યા શૂન્ય. 12 દુ 24 વધ્યા કેટલા? 6. પોઈન્ટ મૂકીને અહીંયા શૂન્ય મૂકીએ. 12 પંચું 60. તો આપણને ટકાવાળી મળી ગઈ 12.5 એટલે કે 12.5%. તો અહીંયા લખી શકાય, તેથી ફ્રીજના વેચાણમાં 12.5% નફો થાય. ફ્રીજના વેચાણમાં 12.5% નફો થાય. હવે આગળનો દાખલો જોઈએ આપણે. અહીંયા છે, એક કબાટ રૂપિયા 2500માં ખરીદ્યું અને 3000માં વેચ્યું. બરાબર. તો આપણી ખરીદ કિંમત કેટલી છે? તો અહીંયા લખી શકીએ ખરીદ. આપણે કલર થોડો બદલાવી નાખીએ. રેડ નહીં, આ કલર રાખીએ. ચલો અહીંયા આપણે ખરીદ કિંમત કેટલી છે? તો ખરીદ કિંમત છે આપણી છે રૂપિયા 2500. વેચાણ કિંમત કેટલી છે? તો કે વેચાણ કિંમત છે રૂપિયા 3000. કેટલી છે? 3000. હવે જો 2500માં ખરીદ્યું ને 3000માં વેચ્યું તો શું થાય? તો આપણને ખબર છે, નફો થાય. શું થાય? નફો. તો નફોમાં બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે આપણી? તો કે 3000 રૂપિયા માઇનસ ખરીદ કિંમત કેટલી છે? 2500. તો નફો કેટલો થાય છે? 500 રૂપિયા. કેટલો નફો થાય છે? 500 રૂપિયા. હવે આપણે નફાના ટકા શોધવા હોય તો નફાના ટકા શોધવા માટે આપણે શું કરશું? તો નફાના ટકા શોધવા માટે આપણે નફો લખશું ઉપર તથા ખરીદ કિંમત લખશું નીચે. નફો આપણને કેટલો થયો અહીંયા? તો કે 500 રૂપિયા. તો 500 લખવાના ઉપર. ખરીદ કિંમત ખરીદી તો કેટલામાં? તો કે 2500 રૂપિયા. તો 2500 લખશું નીચે. અને ગુણ્યા કેટલા કરવાના છે? 100. ગુણ્યા કેટલા કરવાના છે? 100. તો હવે જોઈએ, 0 0 0 0 ગયું. બરાબર. 500 ભાગ્યા 25. તો કે 500 ભાગ્યા 25. અહીંયા ડાયરેક્ટ જો 25 દુ 50 થઈ જાય. થઈ જાય? 25 દુ 50 થઈ જાય તો વધે કેટલા? તો જોઈએ, 25 દુ 50. અહીંયા કંઈ કિંમત વધતી હતી? ફરીથી એક વખત આપણે જોઈએ. 500 ભાગ્યા અહીંયા 2500 જ છે ને. સ્કર્ટની કિંમત કેટલી છે? હા બરાબર જ છે. હા બરાબર હતું. ચલો, તો 500 ભાગ્યા 25. તો 25 દુ કેટલા થાય? 50. તો વધ્યા કેટલા? 20. તો 20 આપણને મળ્યું એ શું મળ્યું? તો કે નફો મળ્યો. તો અહીંયા લખી શકીએ, તેથી
કબાટના વેચાણમાં 20% નફો થાય. ચલો, દાખલાનો ખ્યાલ આવી ગયો હશે. હવે આગળના દાખલા તરફ જઈએ. બરાબર. એક સ્કર્ટની પડતર કિંમત ₹250 છે અને ₹150માં વેચ્યું. એનો મતલબ કે અહીંયા આપણને પડતર કિંમત કેટલી મળી, તો પડ્યું કેટલામાં આપણને, તો કે ₹250માં. વેચાણ કિંમત કેટલી છે, તો કે ₹150. તો આપણને સીધી ખબર પડે છે 250માં ખરીદ્યું હોય ને 150માં વેચ્યું હોય તો આપણને શું મળે, નફો કે ખોટ, તો કે ખોટ મળે. તો ખોટ શોધવા માટેનું સૂત્ર શું છે, તો પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. તો પડતર કિંમત કેટલી છે, તો 250 માઇનસ વેચાણ કિંમત કેટલી છે, 150. તો ખોટ કેટલી જાય, તો કે ₹100 ખોટ જાય. કેટલા રૂપિયા ખોટ જાય, ₹100. હવે આપણે ખોટના ટકા શોધવા હોય તો ખોટના ટકા માટે શું કરવાનું છે, જેમ નફો ઉપર મૂકતા હતા હવે ખોટ ઉપર મૂકવાની છે અને નીચે લખવાનું છે પડતર કિંમત. ખોટ કેટલા રૂપિયા ગઈ, તો કે ₹100 ખોટ ગઈ. કેટલાએ ગઈ, તો કે 250 ₹100 ખોટ ગઈ. તો 250 મૂળ કિંમત નીચે, પડતર કિંમત નીચે લખશું. તો અહીંયા અને ગુણ્યા 100 કરશું. અહીંયા 1 0 બરાબર. અહીંયા 25 ચોક 100 થાય અને 10 ચોક 40. તો કેટલા ટકા આપણને ખોટ જાય છે, 40%. તો લખવાનું સ્કર્ટના વેચાણમાં 40% ખોટ જાય. ચલો, ખ્યાલ આવી ગયો હશે. તો આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં ફેરવો. તો આ એક ગુણોત્તર આપેલો છે અહીંયા, બરાબર. એને આપણે શું ફેરવવાનું છે, ટકાવારીમાં. તો અહીંયા ગુણોત્તર કેટલો આપેલો છે, તો આપણે જે આપેલું છે એ પ્રમાણે લખીએ. ગુણોત્તર છે 3:1, બરાબર. તો પછી આ પદોનો આપણે પહેલા શું કરવાનો છે, સરવાળો. તો લખવાનું પદોનો સરવાળો. 3 + 1 કરીએ તો કેટલા થાય, 4. 3 + 1 એટલે 4 થાય. હવે પહેલું પદ ટકામાં શોધશું. પહેલું પદ એટલે 3, બીજું પદ એટલે 1. તો પહેલું પદ આપણે ટકામાં શોધવું હોય તો શું કરીએ, તો લખવાનું ગુણોત્તરનું પ્રથમ પદ ટકામાં. પછી ટોટલ કેટલા મળ્યા, 4. તો કુલ રાખવાના સંખ્યાની છે 4. પ્રથમ પદ કેટલું છે, 3. તો 3 ઉપર અને ટકા શોધવાના છે એટલે 100 એ ગુણવા પડશે, બરાબર. 100નો ચોથો ભાગ એટલે કેટલા થશે, તો કે 25. 25 ચોક 100 થાય ને, બરાબર. આ 4 એકા 4 અને 25 ચોક 100. અહીંયા 4 4 ઉડી ગયા તો વધ્યા કેટલા, 25. તો 25 તરીકે કેટલા વધશે, 75. તો અહીંયા 75% આવશે. પ્રથમ પદના કેટલા આવશે, 75%. હવે લખવાનું ગુણોત્તરનું બીજું પદ ટકામાં. તો બીજા પદ કેટલું છે, 1. નીચે કુલ ગુણોત્તર કેટલો છે, 4. ગુણ્યા કેટલા કરવાના, 100. તો આપણને ખબર છે કે 25 ચોક 100 થાય ને 25 એકા 25. તો જે બીજું પદ છે એની ટકાવારી કેટલી થશે, 25%, બરાબર. બીજા પદની ટકાવારી કેટલી થાય, 25%. જ્યારે પ્રથમ પદની ટકાવારી કેટલી થાય છે, 75%. ચલો નેક્સ્ટ. 2:3:5, બરાબર. તો 2:3:5 જે આપણે આગળ લખ્યું એમ પહેલાં આપેલ ગુણોત્તર લખશું. આપેલ ગુણોત્તર કેટલો છે, તો લખવાનું આપેલ ગુણોત્તર, તો કે 2:3:5. પછી શું કરશું, તો કે ગુણોત્તરના પદોનો સરવાળો. તો 2 + 3 + 5 કરીએ તો કેટલો સરવાળો થાય,
5 ને 3 8, 8 ને 2 10, તો 10 સરવાળો મળ્યો. હવે શું કરવાનું છે તો કે ગુણોત્તરનું પ્રથમ પદ ટકામાં શોધવાનું છે. તો શું કરશું, પ્રથમ પદ કેટલું છે 2, કુલ કેટલા છે 10, તો આપણે કુલ નીચે લખવાના છે, એમાંથી 2 ઉપર લખશું અને ગુણ્યા 100 કરશું. એવા કેટલા છે 3 પદ, તો 3 પદ લખી નાખીએ. તો કે ગુણોત્તરનું બીજું પદ ટકામાં, બીજું પદ કેટલું છે 3, 3ના છેદમાં કુલ જે છે લખવાના છે 10 અને ગુણ્યા કરવાના છે 100. તથા ત્રીજું શું છે, ગુણોત્તરનું ત્રીજું પદ ટકામાં, ત્રીજું પદ કેટલું છે 5, તો 5 ઉપર લખશું, કુલ કેટલા છે 10 નીચે લખશું, ગુણ્યા 100 કરશું. હવે ત્રણેયની ટકાવારી આપણે શોધી નાખીએ. 10 દાને કેટલા થશે 100 અને 10 દુ 20, એટલે પ્રથમ પદના કેટલા ટકા મળ્યા 20%. એમ અહીંયા 10 દાને કેટલા થશે 100 અને 10 તરી 30, એટલે બીજા પદના કેટલા મળ્યા 30%. એમ 10 દાને 100 અને 10 પચું 50, તો ત્રીજા પદના કેટલા મળ્યા 50%. ચલો, આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. હવે આગળનો દાખલો જોઈએ. સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના દાખલા ગણતા હતા એમાં સ્ક્રીન ક્લોઝ થઈ ગઈ હતી. હવે આપણે આગળનો દાખલો શરૂ કરશું. સી નંબરનો દાખલો છે 1/4. શું છે 1/4? તો આપણે દર વખતની જેમ શું કરવાનું છે, તો આપેલ ગુણોત્તર લખવાનો છે. અહીંયા લખશું આપેલ ગુણોત્તર. કેટલો ગુણોત્તર આપ્યો છે, તો 1/4 આપ્યો છે. પછી શું લખવાનું છે, ગુણોત્તરના પદનો સરવાળો. ગુણોત્તરના પદોનો સરવાળો. ગુણોત્તરના પદોનો સરવાળો કેટલો થાય છે, 1 + 4 = 5. કેટલો થયો 5. હવે શું કરશું, ગુણોત્તરનું પહેલું પદ ટકામાં લખશું. અહીંયા લખશું ગુણોત્તરનું પ્રથમ પદ ટકામાં. બરાબર. શું કરવાનું છે પ્રથમ પદ ટકામાં લખવા માટે, તો પહેલું પદ છે 1, તો 1 ઉપર લખશું, કુલ પદ છે 5, 5 નીચે લખશું અને ગુણ્યા 100. તો અહીંયા 5 થી ભાગ ચાલે છે, તો કે હા 20 × 5 = 100 થાય છે અને 20 × 1 = 20. તો પ્રથમ પદના કેટલા ટકા થાય છે 20%. એવી જ રીતે લખશું ગુણોત્તરનું બીજું પદ ટકામાં. બીજું પદ કેટલું છે, તો કે 4 નીચે, કુલ કેટલા આપેલા છે 5, તો 5 નીચે લખશું ગુણ્યા 100. હવે 5 થી ભાગ ચાલે છે, તો કે હા 20 × 5 = 100 અને 20 × 80, તો 80%. બરાબર. તો અહીંયા આપણે જે છે બધા પદોનો જે છે એ સરવાળો કર્યો. હવે એક પ્રેક્ટિસ માટે તમને દાખલો આપું છું, એ દાખલો તમારે જાતે કરવાનો છે. પદ છે આપેલ ગુણોત્તર લખું છું 1/2/5. ચલો, આનો શું જવાબ આવે છે એ તમારે મને જાતે કરીને કમેન્ટમાં જવાબ આપવાનો છે. આગળ જોઈએ. હવે ત્રીજા નંબરનો દાખલો છે, સ્વાધ્યાય જે છે આપણો 7.2નો ત્રીજો દાખલો છે. એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો. તો પહેલા મૂળ વસ્તી આપણે લખશું. મૂળ વસ્તી અથવા તો કુલ વસ્તી કેટલી હતી પહેલા વસ્તી, તો કે હતી 25,000. કેટલી વસ્તી હતી 25,000. ઘટાડો થયો, ઘટાડો કેટલો થયો, ઘટાડો થઈ અને આપણી જે વસ્તી છે એ કેટલી થાય છે, ઘટાડો થઈને વધેલ વસ્તી કેટલી છે, તો કે 24,500. બરાબર. તો વસ્તીમાં કુલ ઘટાડો કેટલો થયો, તો કુલ ઘટાડો આપણે જોઈ શકીએ છીએ
કે 25,000માંથી 24,500 થઈ, તો ઘટાડો કેટલો થયો? 500નો. કેટલો ઘટાડો થયો છે? 500. હવે ઘટાડાના ટકા, અહીંયા ટકાવારી માંગી છે, તો ઘટાડાના ટકા શોધશું. તેથી ઘટાડાના ટકા બરાબર, પહેલાં તો અહીંયા મૂળ વસ્તી લખશું, મૂળ વસ્તી બરાબર, ભાગ્યા ઉપર કેટલા લખશું? કુલ ઘટાડો. તો અહીંયા લખશું કુલ ઘટાડો. તો મૂળ વસ્તી હતી કેટલી? 25,000. એમાંથી ઘટાડો કેટલો થયો? ઘટાડો થયો 500નો. ગુણ્યા કેટલા કરવાના છે? 100. ટકાવારી શોધવા માટે 100 કરશું. અહીંયા 0 0 0 0 ગયું. અહીંયા બીજું એક 0 0 ગયું. 50 ભાગ્યા 25. તો 50 ભાગ્યા 25. તો આપણે 25 દુ કેટલા થાય છે? 50. તો વધ્યા કેટલા? 2. તો જવાબમાં શું લખી શકીએ? જવાબમાં લખી શકીએ કે ભાઈ વસ્તીની ઘટાડામાં ટકાવારી, અથવા તો વસ્તીની ઘટાડામાં ટકાવારી તો કેટલા આવ્યા? 2%. બરાબર. ચલો હવે આગળનો દાખલો જોઈએ. હવે આગળનો દાખલો જોઈશું. અહીંયા લખેલું છે અરુણી એકતા. અહીંયા આપણે ટાઈપિંગ મિસ્ટેક છે. અરુણી એકતા 3,50,000માં ખરીદી. અહીંયા એવું હશે કે અરુણે એક કાર, એવું હશે. બરાબર. હા, તો કે અરુણે એક કાર 3,50,000માં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ. બરાબર. 3,50,000 હતી અને 3,70,000 થઈ. તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. તો આપણે કારની કિંમતમાં શું શોધવાનું છે? થયેલ વધારો. તો અહીંયા લખશું આન્સર. શું લખશું? કારની મૂળ કિંમત. તો કારની મૂળ કિંમત કેટલી છે? તો આપણે લખશું કારની મૂળ કિંમત. તો અહીંયા લખશું કારની મૂળ કિંમત. કારની મૂળ કિંમત કેટલી છે? તો 3,50,000. બરાબર. 3,50,000 છે કારની મૂળ કિંમત. પછી શું થાય છે? 3,50,000 છે ને, અને કિંમત વધીને 3,70,000 થઈ. તો કારની નવી કિંમત કેટલી છે? કારની નવી કિંમત કેટલી થઈ? એનો મતલબ કે 3,70,000 કિંમત થઈ. તો હવે આપણને ખ્યાલ આવે કે 3,50,000ના 3,70,000 થયા. તો વધારો થયો કે નહીં? તો વધારો કેટલો થયો? કિંમતમાં વધારો કેટલો થયો? કિંમતમાં થયેલ વધારો તો 3,70,000, 50,000 એમાં 3,70,000 થયા. તો 20,000 વધારો થયો. કેટલો થયો? તો કે 20,000 રૂપિયા વધારો થયો. બરાબર. તો હવે શું લખશું? કારની કિંમતમાં વધારાના ટકા લખશું. તો હવે લખશું કારની કિંમતમાં થયેલ વધારાના ટકા. તો વધારાના ટકા જે છે, તો અહીંયા પહેલાં શું આવશે? મૂળ કિંમત. કારની મૂળ કિંમત નીચે આવશે. એમાં કિંમતમાં થયેલ જે છે એ વધારો ક્યાં આવશે? તો કે ઉપર. તો મૂળ કિંમત કારની કેટલી છે? તો કે અહીંયા જો દેખાય છે 3,50,000. તો અહીંયા લખવાનું મૂળ કિંમત છે 3,50,000 ભાગ્યા વધારો કેટલો થયો છે? 20,000. તો 20,000 આવશે ઉપર ગુણ્યા 100. 100 એ ગુણશું એટલે આપણને જવાબ મળી જશે. તો જોઈએ 0 0 ગયું, અહીંયા 0 0 ગયું, હજુ 2 શૂન્ય ગયા, અહીંયા બી 1 અને 2 શૂન્ય ગયા. ઉપર કેટલા વધ્યા? 200. નીચે કેટલા વધ્યા? 35. હવે આપણે ભાગ ચાલશે કે નહીં ચાલે? જોઈએ. ઉપર કેટલા વધ્યા? 200 ભાગ્યા 35. તો જોઈએ કેટલા થાય છે. તો હજી આપણે 200ના અડધા કરીએ તો 100 થશે. 35ના અડધા તો થશે નહીં. બધા આપણે ડાયરેક્ટ ભાગાકાર કરીને જોઈ લઈએ. ચલો ડાયરેક્ટ ભાગાકાર કરીને જોઈ લઈએ. અહીંયા 200, 1 મિનિટ, અહીં નવી પેન લઈએ. 200 ભાગ્યા
35. તો 35 ને કેટલા વડે આપણે કરીએ ત્યારે 200 થશે? જુઓ તો 35 ગુણ્યા 5 કરીએ તો પાયો પાયો 25, વધી આવી 2, 5 તરી 15 ને 2 17, 175 થાય છે. તો 35 પંચું 175 લખીએ. વધ્યા કેટલા? 200માંથી 175 જાય તો 25 વધે કે નહીં? તો કે હા, 25 વધ્યા. હવે આપણે જોઈએ કે પોઈન્ટ મૂકીને અહીંયા શૂન્ય મૂકી દઈએ તો કેટલા થાય છે? તો 35 પંચું 175 થયા હતા. હવે 35 ગુણ્યા આપણે 7 કરીએ. 7 પંચું 35નો પાંચડો, વધી આવી 3, 7 તરી 21, 22 23, 24, તો 245 થાય છે. તો 35 સત્તું 245, એટલે વધ્યા કેટલા? 5. બરાબર. હજી આપણે જે છે અહીંયા શૂન્ય મૂકી દઈએ તો 35, એટલે 5.71% જેવો છે જવાબ આવે છે. પોઈન્ટમાં જવાબ આવે છે 5.71 આસપાસનો જવાબ આવે છે. તમારા બુકમાં જોઈ લેવાનું. 5% ઉપરનો જે જવાબ આવતો હોય, બરાબર, તો આપણો આન્સર શું થશે? સાચો થશે. બરાબર. તો અહીંયા આપણો લાસ્ટમાં શું જવાબ આવે છે? 5. જે છે એ 71% જેવો જવાબ આવે છે. ચલો આગળનો દાખલો જોઈએ. એક ટીવી 10,000માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચ્યું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો જોઈએ ટીવીની ખરીદ કિંમત કેટલી છે? તો ટીવીની ખરીદ કિંમત કેટલી છે? ટીવીની ખરીદ કિંમત તો રૂપિયા 10,000. કેટલી છે? 10,000. હવે શું કહે છે? 20% નફો લઈને વેચ્યું, તો ટીવીના વેચાણમાં નફો કેટલો થયો? તો કે વેચાણમાં થયેલ નફો 20%. અહીંયા ટકા આપણને આપી દીધા છે. શું આપ્યું છે? ટકા. તો ટીવીના વેચાણમાં મળેલ આપણે નફો શોધવો પડશે. તો આપણે નફો શોધવા માટે શું કરશું? તો નફો શોધવા માટે આપણે ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા લખશું. બરાબર. ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા લખશું. તો ચલો ખરીદ કિંમત કેટલી છે? તો કે 10,000. બરાબર. ગુણ્યા નફાના ટકા કેટલા છે? તો કે 20. તો 20%. ટકા એટલે નિશ્ચિત 100 જ આવશે. બરાબર. તો અહીંયા 1 શૂન્ય 1 શૂન્ય, બીજું શૂન્ય બીજું શૂન્ય થયું. 1000 ગુણ્યા 2. 1000 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 2000. તો આપણને અહીંયા જો છે કેટલી કિંમત મળે છે? 2000. હવે શું કીધું? તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો આપણને જોઈએ. હવે ટીવીની વેચાણ કિંમત કેટલી હતી? તો અહીંયા લખશું કે ટીવીની વેચાણ કિંમત, એક ટીવી 10,000માં ખરીદ્યું ને 20% નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા મળશે? તો ભાઈ આપણે વેચાણ કિંમત કેટલી હતી? વેચાણ કિંમત જે શોધવી હોય તો એ લખવું પડે ખરીદ કિંમત વત્તા નફો. ખરીદ કિંમત કેટલી હતી? તો આપણી ખરીદ કિંમત હતી 10,000 રૂપિયા, વત્તા નફો કેટલો થયો આપણને? તો કે 2,000 રૂપિયા. બરાબર. તો 10 ને 2 કેટલા થાય? 12,000 રૂપિયા. તો આપણો છેલ્લે જવાબ શું આવશે? તો કે ટીવી વેચતા 12,000 રૂપિયા મળે. તો એ લખવાનું ટીવી વેચતા 12,000 રૂપિયા મળે. બરાબર. તો આપણો જે છે કુલ જવાબ આવશે 12,000. બરાબર. તો અહીંયા મેં જે દાખલા આપ્યા એ તમને ખ્યાલ આવી ગયો હશે. આવા જ નવા દાખલા સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.